આપણે જેવા માણસ સંતોનું ભક્તોનું ભજનનો સંત છો ને ક્યાંથી ક્યાં પહોંચી ગયા બધા બાપુ આવો ક્યાંથી ક્યાં પહોંચી ગયા હો છેલ્લું ભજન છે અને એક વાયક લીધું તો એને પોતાએ ઘણી રામદેવજી મહારાજનો પાટો છો આજે અહીંયા જમા જાગરણ છે બાપાનો ભગતની પાછળ રામદેવજી વાળો હોય અમારે ગણપતિ મેળામાં આવ્યા તો છોટાનું પૂછ્યું નહીં કોઈને 1 લાખ રૂપિયા પીસા પીડો તો એમનો ઉડાડ નહીં લ્યો આ લ્યો એ ગણપતિ સાધુની અઢળક સેવા કરે છે પોતાનું જીવન એવું છે એવા ભગત આપણા પણ એવા હતા સોનુજી છોટાની બહુ માથા બહુ ન કરવી હું તો બાધા જ રાખતા છોટા 5 વર્ષ પછી વહી જાય છોટા નહીં જઈ જય શિયારામ ડાયરેક્ટ જમા થાય રોકડું કોઈ કઈ દેવાનું જ આવશે જોઈ ખાતા નાખી દે રેડી દાને ખાતા જ જાય આનું તો ભજન ਕਰਨ ભાઈ મજા હું તો પેલા મંડપ આપણો ઈ પાટો છે ઈ સનાતન છે 12 પરો પાઠ એ પણ સનાતન છે આ ધર્મ કર્મોત્સવ આપણે ઉજવી છે બધા ઈ સનાતન છે કથા ભાગવત કરી છે ઈ સનાતન છે અને કાયમ અભ્યાસ કરો એને સનાતન ઓળખાય આ ભજનમાં કાયમ ક્યાં ગોઠવાઈ જાવ તો મજા આવે દોઢ મિનિટ ડોગાઈ પાછા રેડું થઈ ગયું જૂનું થઈ જાય ભૂલાઈ જાય કોઈ સાધુની ઝૂંપડીએ જઈને બેવું કોઈ આશ્રમે જઈને બેવું માં ભગવતીના ચરણે જઈને બેવું એક પોટ તો એને રહી જ દેવું મજા તો આ કોઈ કામ કરો એક પોટ મહાપુરુષોને આપી દેવાનો સંતો તમે કયો એમ બાપુ તમે કયો એમ એક પોરીને આપણો તો તમારા હાથ પર સુધારી નાખે હાથ પર સુધરી જાય ઈ બોલે આપણા ગુરુ મહારાજને આપણા સંતોને આપણા ધર્મને મૂકી દેવા જમાતના માણસો મુસ્લિમના માણસો જમાતના માણસો સિકંદરના એના બાપને કીધું કે છોકરાને આજે હરિજન સમાજમાં ભજનમાં ન મોકલતા તો તમને નાઈટ બારા મૂકવામાં આવશે આખી જમાત ખીજાણી અને સિકંદરે હોથીને કીધું બેટા હોથી હા બાપા હવે તું હરિજન સમાજમાં જામાં આપણે નાઈટ બારા મૂકશે આપણે સમાજ અરે બાપુ બધું એક છે ક્યાં બધું જોયું કરો તમે બેટા હવે નો જાતો તો મારે મરવાનો સમય આવશે બેટા આમ સિકંદર ગયા આમ બે હરિજનના છોકરા બાપુ હોથી બાપુ મોંઘા મુનો મન ખો મેલી જાવું